बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। परम कृपाळु परमात्मा एनी असीम कृपा आप सर्वेना हृदय कमळ में बिराजता आदि शक्ति भागवत स्वरूप भगवान आदि शक्ति तथा आदि शक्ति ना અત્યાર સુધીના બધા જ
પ્રાગટ્યો તથા આદિશક્તિના પ્રાગટ્યો તથા દરેક પ્રાગટ્યોના આખા બ્રહ્માંડના સ્વરૂપ એમને પછી એ સ્વરૂપ રૂપ એના બધા જ રૂપ સ્વરૂપ આદિશક્તિના પ્રાગટ્યો આદિશક્તિ એમના અમારા બધાય વતી તથા અનેક સ્વરૂપ રૂપ એમને અમારા વતી તથા બધા જ તમારા બધાય વતી કોટાનું કોટી દંડવત પ્રણામ. આ આદિશક્તિના અત્યાર સુધીના પ્રાગટ્યો એ પછી કોઈ પણ રૂપમાં આદિશક્તિના પ્રાગટ્ય હોય, પછી માતાજી સ્વરૂપે, ગણેશજી સ્વરૂપે તથા કોઈ પણ સ્વરૂપે હોય, એ બધા એમના કોટાનું કોટી દંડવત પ્રણામ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत
પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ સૂર્યદેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિભૂતાય નમો નમઃ. આ સુરત દાદાના આપણે નામ જાપ કરીશું. સુંદર મજાના આપણને પસંદ છે એવા શ્લોકો અને બોલવામાં સરળતા રહે એવા મંત્રો સુરત દાદાના એ આપણને પસંદ છે એવા આપણે શ્લોક બોલીશું. ઓમ જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. સુરત દાદા ત્રણેય લોકના સ્વામી છે. ત્રણેય લોક એટલે આકાશ, પાતાળ અને પૃથ્વી. સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ અરુણિમામયી છે. સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. આ સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. એ સુરત દાદાને અમારા તથા આપ સર્વેના વતી સત સત પ્રણામ કરીએ છીએ. સત સત એટલે વારે વારે. સૂરજ નારાયણ ભગવાન છે
તો જ જીવ સૃષ્ટિ છે. સૂર્યનારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, શિવ સ્વરૂપ પણ છે. સૂર્યનારાયણ ભગવાન આદિદેવ છે. બ્રહ્મા સ્વરૂપ પણ નારાયણ ભગવાન છે. બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, શિવ સ્વરૂપ પણ છે. આ ત્રણેય શક્તિ સૂર્યનારાયણ ભગવાનની છે. સૂર્યનારાયણ ભગવાન એ સાક્ષાત સૂરજ દાદા બધા મનુષ્યને દર્શન આપે છે, બધા જીવોને દર્શન આપે છે. સૂર્ય દાદા આવી જ રીતે ચંદ્ર એ પણ બધાને દર્શન આપે છે. આ સિવાય સૂર્ય, ચંદ્ર, માતા પિતા એ બધા દર્શન આપનારા છે, દર્શન આપે એવા દેવ છે. શ્રી હરિમ પરમાનંદમ શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ. આપણે મહાદેવજી એની આપણે મહાદેવજીની આપણે ભક્તિ મહાદેવજીની કરીશું. હર હર હરા
નમઃ ઓમ હર હર હરાય નમઃ ઓમ હર હર હરાય નમઃ ઓમ ગંગાધરાય નમઃ ઓમ ગંગાધરાય નમઃ ઓમ હર હર હરાય નમઃ ઓમ ગંગાધરાય નમઃ ઓમ ચંદ્રશેખર નમઃ ઓમ ચંદ્રશેખર નમઃ ઓમ ચંદ્રશેખર નમઃ ઓમ હર હર હરાય નમઃ ઓમ વાલા ભક્તો, આપણે ઓમ શ્રી પરમાત્મને નમઃ ઓમ શ્રી શુકૌવાચ હે પરમાત્મા, બધી જ રીતે શુભ સમય હતો. રોહિણી નક્ષત્ર હતું. બધા નક્ષત્રો, તારાઓ, ગ્રહો શાંત સૌમ્ય થઈ રહ્યા હતા. નિર્મળ આકાશમાં તારા ઝગમગી રહ્યા હતા. નદીઓનું જળ નિર્મળ થઈ રહ્યું હતું. રાત્રિનો સમય હતો. રાત્રે કમળ ખીલવા માંડ્યા હતા. નકર રાત્રે કમળ ન ખીલે હો, પણ
નદીઓનું જળ એકદમ નિર્મળ હતું, થવા માંડ્યું. અગ્નિહોત્રી બ્રાહ્મણો અગ્નિહોત્રી નો અગ્નિ કંસના અત્યાચારથી ઓલવાઈ ગયો હતો. તે આપોઆપ પ્રજ્વલિત થવા લાગ્યો. અગ્નિહોત્રી બ્રાહ્મણોનો અગ્નિ કંસના અત્યાચારથી ઓલવાઈ ગયો. અગ્નિ આપોઆપ પ્રજ્વલિત પાછો થવા લાગ્યો. પ્રજ્વલિત સ્વર્ગમાં દેવોના વાજિંત્રો આપોઆપ બજવા માંડ્યા. વાજિંત્રો બધાય વાગવા માંડ્યા. કિન્નરો તથા ગંધર્વો મધુર સ્વરમાં ગાવા લાગ્યા. સિદ્ધો ચારણો ભગવાનના મંગલમય ગુણોની સ્તુતિ કરવા લાગ્યા. ચારેય બાજુ રાત્રિનો અંધકાર છવાઈ ગયો હતો. આ સમયે એમ કહેવાય છે કે રાત્રે 12 વાગ્યે દેવકીના ગર્ભથી ભગવાન બાળક રૂપે પ્રગટ થયા. ચારેય ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા હતા. વાસુદેવજીને આશ્ચર્ય થયું કે મારે ત્યાં મારા પુત્રના રૂપમાં સ્વયં ભગવાન જ અવતર્યા છે. શ્રી કૃષ્ણ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું. એ જ સમયે 10,000 ગાયો બ્રાહ્મણોને દાન આપવાનો વાસુદેવજીએ સંકલ્પ કરી લીધો. 2 હાથ જોડી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. દેવકી માતાએ પણ સ્તુતિ કરતા કહ્યું છે કે આપ સ્વયં વિષ્ણુ જ છો, આદિશક્તિ જ છો. આપ ચતુર્ભુજ સ્વરૂપ
સમેટી લ્યો. આપ મારા ગર્ભ મારફતે પ્રગટ થયા તે આપની એક મનુષ્ય લીલા જ છે. ગોકુળમાં યશોદાને ત્યાં યોગ માયાએ બાળકી સ્વરૂપે જન્મ ધારણ કર્યો. બાળ સ્વરૂપને એક ટોપલામાં પધરાવી વાસુદેવજી દરવાજા પાસે આવ્યા. ટોપલામાં પ્રભુને બતાવી શકાય. વાસુદેવે પણ મસ્તક ઉપર ટોપલો ધારણ કર્યો છે. દરવાજા પાસે વાસુદેવજી આવ્યા. દરવાજા બહાર દરવાજા ખુલી ગયા, અથવા તો બાળ સ્વરૂપ તથા વાસુદેવજી તથા ટોપલો ત્રણેય આર પાર થઈ ગયા. ઓટોમેટિક દિવાલની ઓલી બાજુ ટ્રાન્સફર થઈ ગયા. એટલે દીવાર એની પાસે ઊભા રહ્યા વાસુદેવજી. તો એમ કહેવાય છે કે દિવાલની ઓલી બાજુ ઓટોમેટિક દિવાલની ઓલી બાજુ જતા રહ્યા. આર પાર થઈ ગયા હો દિવાલની. ઓટોમેટિક અતિ વૃષ્ટિ થઈ અને એમ કહેવાય છે કે આ મોટા મોટા તાળાઓ ખુલી ગયા. ઓટોમેટિક સાંકળો એ તૂટી ગઈ, નીચે પડી ગઈ. સાંકળ બાંધેલી હતી શરીર ઉપર લોઢાની, એ બધું છૂટી ગયું. શરીર એ મુક્ત થઈ ગયું વાસુદેવજીએ. અને બહાર નીકળી ગયા વાસુદેવજી. ટોપલો મસ્તક ઉપર રાખીને ધીમે 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 વાસુદેવજી ચાલવા લાગ્યા. અતિવૃષ્ટિ થઈ. બાયણે વીજળી થવા લાગી. સૌ પ્રથમ બહાર
ટોપલામાંથી બાળકૃષ્ણએ ચંદ્ર દેવ એમને સૌથી પહેલા દર્શન દીધા છે અને ભગવાન આદિશક્તિએ વચન નિભાવ્યું છે. ચંદ્રદેવને દર્શન થયા છે, સૂરજદેવને પછી થશે. અને રામ અવતારમાં સૂર્ય એમને દર્શન આપ્યા છે. અને વચન ચંદ્રદેવને સૌથી પહેલા દર્શન આપી અને આદિશક્તિએ આપેલ વચન એનું પાલન કર્યું છે. યમુનાજી ઉપર પ્રભુ એમને લઈને વાસુદેવજી યમુનાજીમાં પગ મૂકીને પેલે પાર જવા ચાલવા લાગ્યા. યમુનાજી વાસુદેવના શરીરમાં ઉપર 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 યમુનાજી નો જળ પ્રવાહ વધવા લાગ્યો. ગોઠણ, કમર, ગળા સુધી પહોંચી ગયું યમુનાજીનું પાણી, યમુનાજીનો પ્રવાહ વાસુદેવજીને ગળા સુધી યમુનાજીનો જળનો પ્રવાહ ઉપર 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 આવી ગયો. ટોપલામાં બાળ સ્વરૂપ હતા. એમને ચિંતા થઈ કે ભક્ત વાસુદેવ એને ગળા સુધી પહોંચી ગયું. હવે વાસુદેવજીને ડર લાગે અને ચિંતા થવા લાગી. તો બાળકૃષ્ણએ ઉપાય શોધી કાઢ્યો. યમુનાજી પ્રભુના બાળકૃષ્ણના સ્વરૂપના ચરણ સ્પર્શ કરવા હતા. એટલે જ બાળકૃષ્ણ એમણે ઉપાય શોધી કાઢ્યો કે બ્રહ્માજીને બાળકૃષ્ણએ ટોપલામાંથી પગ લાંબો કર્યો પાછળથી અને ચરણ સ્પર્શ કર્યા. યમુના જળ એમણે યમુનાજીએ ચરણ સ્પર્શ થયા અને યમુનાજી એમણે પછી હવે રસ્તો ખુલ્લો કરી આપ્યો. પાણી નીચે 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 અને ચરણ ડૂબે એટલું જ પ્રવાહ પાણીનો થઈ ગયો અને રસ્તો ખુલ્લો થયો. ગોકુળમાં યશોદાની પાસે
બાળ સ્વરૂપને પધરાવી ધીમે 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 પહોંચી ગયા નંદાલયમાં. બાળ સ્વરૂપને પધરાવી યશોદાની પાસે સુવડાવી બાળ સ્વરૂપને, અને યશોદા પાસેથી બાળકી હતી એને યોગ માયા સ્વરૂપ એને ટોપલામાં પાછી મૂકી બાળ સ્વરૂપને યશોદા પાસે પધરાવ્યું. ટોપલામાં યોગ માયાને પધરાવી. વાસુદેવજી એમણે હવે પાછા મથુરા તરફ પાછા આવ્યા વાસુદેવજી, અને ધીમે 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 ચોકી કરવા વાળાઓને નિંદ્રા, બધાને નિંદ્રા આપી નિંદ્રાધીન થઈ ગયા. અને પાછી બેડી આવી ગઈ. કારાવાસમાં, બંદીખાનામાં, કોટડીમાં વાસુદેવ એ બાળકી યોગમાયાને લઈ ટોપલામાં અને આવી ગયા. વાસુદેવજી એને બેડીઓ લોઢાની પાછી આખા શરીરે બંધાઈ ગઈ. અને વાસુદેવ બેડી પહેરીને બંદી બની ગયા. આ જ્યારે યોગમાયા આવે ત્યારે બેડી બંધાઈ જાય છે, બંધન આવી જાય છે. યોગમાયા આવે એટલે બંધન આવે, અને બાળ સ્વરૂપ ભગવાન આવે ત્યારે બધું બંધન છૂટી જાય. દેવકીએ કંસને કહ્યું કે આ બાળકી છે. બાળકી શું તમારો કાળ કહેવાય? બધા સંતાનોને તમે મારી નાખ્યા. આ છેલ્લી બાળકી તો અમને આપી દ્યો. કંસ મહારાજ એમ યશોદાજીએ કહ્યું, એ તો અમને બાળકી તો આપો, એ તમારો કાળ ન હોઈ શકે. કંસ તો માન્ય રાખ્યું નથી કાંઈ. યશોદાનું માયના નથી. પહેલું બાળક આપીને ભૂલ કરી હતી. હવે કંસે આ 8મી બાળકી એ પાછી આપી નથી. ગમે તે થાય, કંસ મહારાજે દેવકીના હાથમાંથી આંચકી લીધી બાળકી.
એક મોટી શિલા સાથે આ બાળકીને ઘા કરી અને મારી નાખવા ક્રૂરતા આચરી કંસ મહારાજે અને ઘા કર્યો બાળકીનો. પણ બાળકી એ યોગ માયા એ આકાશ માર્ગે ઉડી ગઈ. આકાશમાં જઈ લાંબી અષ્ટભુજાઓમાં આયુધો ધારણ કર્યા. આકાશમાં ગયા. આ અષ્ટભુજા 8 ભુજા વાળી માતા સ્વરૂપે પ્રગટ થયા યોગમાયા અને 8 ભુજાઓમાં આયુધો ધારણ કર્યા છે. ક્યાં ક્યાં આયુધો ધારણ કર્યા એ કહેવામાં આવે છે. ધનુષ્ય, ત્રિશૂળ, બાણ, ઢાલ, તલવાર, શંખ, ચક્ર અને ગદા. આ 8 શસ્ત્રો એ 8 હાથમાં ધારણ કર્યા. આ દેવીએ કંસને કહ્યું, આમ આકાશ માર્ગે ગયા દેવી યોગમાયા અને 8 આયુધો ધારણ કર્યા અને આ યોગમાયાએ કંસને કહ્યું, અરે મૂર્ખ, મને મારવાથી તને કાંઈ નહીં મળે. તારો કાળ પૂર્વજન્મનો તારો શત્રુ જન્મી ચૂક્યો છે. આ ભગવતી યોગમાયા પૃથ્વી પર જુદા જુદા નામોથી ઘણા સ્થાનો પર સ્થિર થયા અને પહોંચી ગયા ઉપર આકાશમાં. યોગમાયા જુદા જુદા નામથી આકાશમાં સ્થિર થયા. અને યોગમાયા આકાશમાં ગયા કે તારો શત્રુ જન્મી ચૂક્યો છે. યોગમાયા જુદા જુદા નામથી ઘણા સ્થાનો પર વસવાટ કરે છે. હવે એ 8મી બાળકી યોગમાયા એ આકાશમાં ગઈ. હવે કંસ એમણે તાત્કાલિક પછી આ છટકી ગઈ બાળકી 8મું સંતાન. કંસે હવે શું કરવું એ માટે મીટિંગ કરી છે.
બધાએ કહ્યું, તુરત જ જન્મેલા બધા બાળકોને મારી નાખીએ. આમ તરત જન્મેલા બાળકો હોય ને હમણાંના, એને મારી નાખો એટલે મારો કાળ પણ મરી જાય. પૂતનાએ કહ્યું, હું બધા બાળકોને સ્તનપાન કરાવવાના બહાને મારી નાખીશ. સ્તન ઉપર અતિ અસરકારક ઝેર કે તરત જ મરી જાય નાનું જન્મેલું બાળક. પૂતના મારી નાખે સ્તનપાન કરાવીને. એવું કેમ બની શકે? અતિશય તાત્કાલિક અસર કરે, તુરત જ બાળકને સ્તનપાન કરાવે અને મૃત્યુ પામે તો તરત જ ખબર પડી જાય કે મૃત્યુ પામ્યું બાળક. સ્તનપાન કરાવ્યું, પૂતના એને પકડી લે બધાય ભેગા થઈને. આવું ન થાય એટલા માટે ધીમે 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 ઝેરની અસર થાય. એવી રીતનું ઝેર કે કલાકો પછી અસર કરે અને મૃત્યુ પામે બાળક. એટલે કોઈ ખબર ન પડે, કોઈને ખબર ન પડે કે પૂતનાએ સ્તનપાન કરાવ્યું અને આટલા કલાક પછી એની અસર થઈ અને મૃત્યુ પામ્યું બાળક. આમ કરતા 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 સ્તનપાન કરાવવાના બહાને તરત જન્મેલા બાળકને મારી નાખતા નંદાલયમાં પૂતના આવે એ પહેલા તો 1000 બાળકોને, તરતના જન્મેલા 1000 બાળકોને સ્તનપાન કરાવી મારી નાખવા કાર્ય કર્યું. પૂતના સુંદર બની, સુંદર સ્ત્રી સ્વરૂપે અને બાળકનો જન્મ થયો હોય ત્યાં જાતિ પૂતનાએ આટલા બધાયને મારી નાખ્યા. પૂત એટલે પવિત્ર નથી, એ આપણા બધાની અંદર પૂતના 14 રસ્તેથી પ્રવેશ કરી શકે છે. પંચ જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય એટલે 10 થયા. છિદ્રો 10 દરવાજા. પંચ જ્ઞાનેન્દ્રિય એ મારફત, પંચ કર્મેન્દ્રિય એ મારફત, મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ 14 રસ્તેથી પૂતના આપણા બધાની અંદર પ્રવેશ કરી શકે છે.
આપણા બધાની અંદર આ 14 રસ્તેથી આવી શકે છે હૃદયમાં. વાલા ભક્તો, બાળ સ્વરૂપને જોઈને હવે વધામણી આપવા નંદજીના બહેન સુનંદા દેવી નંદ બાવા પાસે દોડતા ગયા. નંદ બાવાએ પુત્ર પ્રાપ્તિની વધામણી તરીકે પોતાનો રત્નજડિત અમૂલ્ય એવો હાર આપી દીધો છે. નંદ બાવાએ સુનંદા દેવી એને વધામણી આપી નંદ બાવાને કે પુત્ર જન્મો છે અને રત્નજડિત એવો અમૂલ્ય હાર નંદ બાવા એમણે આપ્યો છે સુનંદા દેવીને. હવે આખા ગોકુળમાં પુત્રના જન્મની વધામણી આપવા સુનંદા દેવી દોડ્યા છે. સુનંદા દેવી યશોદા પાસે આની પહેલાંય ગયા હતા જોવા. 2 કલાક અગાઉ અને બાળકી હતી તેથી કાંઈ બોલ્યા નહીં. સુનંદા દેવીએ જોયું 2 કલાક અગાઉ ગયા ત્યારે કે બાળકી છે, જન્મી છે, એટલે કંઈક કહેવાની જરૂર નથી, વધામણી આપવાની કે આનંદ કરવાની, એટલે નથી જાહેરાત કરી. પણ પાછી 2 કલાક પછી જોયું તો સુનંદા દેવીએ કે પુત્ર જન્મ થયો એવું જોયું. બાળ સ્વરૂપ એમણે બાળ સ્વરૂપે દર્શન દીધા. બાળક જન્મવું હોય એવો, બાળક જન્મે એવો અવતાર, એવા દર્શન સુનંદા દેવીને થયા અને એમને નવાઈ લાગી. પણ એવી કાંઈ ચિંતા કે વિચાર કરવાને બદલે એ તો સુનંદા દેવી દોડતા દોડતા નંદ બાવા પાસે ગયા અને વધામણી આપી. આનંદ થયો અને વાસુદેવ એમને પણ ખબર પડી. અગાઉ આવ્યા ત્યારે માયા હતી, બાળ સ્વરૂપ પછી આવ્યા અને બાળ સ્વરૂપ એમણે પધરામણી કરી. આ રીતે પુત્રીમાંથી પુત્ર એ જન્મ થયો. બધા નંદાલયમાં ભેગા થયા છે. નંદાલયમાં બધાને આખા ગોકુળમાં તાત્કાલિક બધા આવી ગયા નંદાલયમાં
અને આનંદ આનંદ કરવા માંડ્યા. ઉત્સવો બધા મનાવવા માંડ્યા. નંદાલયમાં બધાય ભેગા થયા અને બધાય કેવા લાગ્યા, નંદ કે આનંદ ભયો, નંદ કે આનંદ ભયો, જય હો જશોદા લાલ કી. નંદ કે આનંદ ભયો, જય હો જશોદા લાલ કી. નંદ કે આનંદ ભયો, જય હો જશોદા લાલ કી. ગોવિંદ ગોકુલ આયો, ગોવિંદ ગોકુલ આયો, ગોવિંદ ગોકુલ આયો, ગોવિંદ ગોકુલ આયો. लाडू दीने पेंडा दीने और दीनी लापसी. लाडू दीने पेंडा दीने और दीनी लापसी. ग्वालन को लड्डू दीनो पूरन को लापसी. ग्वालन को लड्डू दीनो पूरन को लापसी. नंद भवन में नौबत वागे, नंद भवन में नौबत वागे, नंद भवन में नौबत वागे. अंगत भजी बढ़ायो जी आयो, गोविंद गोकुल आयो. मंगल मोद बढ़ायो, इत गोकुल उत मथुरा नगरी. इत गोकुल उत मथुरा नगरी. बीच बहेत है यमुना नगरी. बीच बहेत है यमुना गहरी. इत गोकुल उत मथुरा नगरी. बीच बहेत है यमुना गहरी. गोकुल में सुख मथुरा में दुख. गोकुल में सुख मथुरा में दुख. कंस को मुख उबलायो, गोविंद गोकुल आयो. गोकुल में सुख मथुरा में दुख. कंस को मुख उबलायो, गोविंद गोकुल आयो. गोविंद गोकुल आयो. नंद के आनंद भयो, जय कन्हैया लाल की. नंद के आनंद भयो, जय कन्हैया लाल की. ग्वालन को लड्डू पेंडा पूरन को लापसी. एक ग्वालन को लड्डू पेंडा पूरन को लापसी. नंद घर आनंद भयो,
જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. વાલા ભક્તો, સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્ય મૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાઃ. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાઃ. આ સુંદર મજાનો શ્લોક સત્યનું વ્રત ધારણ કરવાવાળા ભગવાનનું આ એક નામ છે, સત્યવ્રત. સત્યમાં રહેવાવાળા, સત્યમાં જ આદિશક્તિ આદિ પ્રભુ છે. ભૂત ભવિષ્ય વર્તમાનમાં જ્યાં સત્ય છે એ જ પ્રભુ છે. અને સુંદર મજાનો શ્લોક એ અને ભગવાન એમનો જન્મ થયો બાળ સ્વરૂપ બાળકૃષ્ણ એમનો પણ નામ નથી પડ્યું. આપણે વાલા ભક્તો પ્રભુની કૃપા કે સુંદર મજાની આ બધાય આનંદ કરે અને બધાય કૃપા કરે, પણ આપણે પ્રભુનું પ્રાગટ્ય એ આપણે આનંદથી આપણો ભાવ રજૂ કરીશું અને આપણે પ્રભુની કૃપાથી આ બાલકૃષ્ણ એમનો જન્મ થયો, કૃષ્ણ જન્મનો આનંદ ઉત્સવ બધા માંડ્યા કરવા અને ભક્તો એ પણ કરવા માંડ્યા. આપણે પણ તમે બધાય આપણો ભાવ રજૂ કરો અને આપણે બધાય રાસ લેવા હોય તો રાસ અને આપણે આનંદ કરીએ. ગોકુળમાં આજ દિવાળી, અરે ગોકુળમાં આજ દિવાળી, અરે ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી, ગોકુળમાં હરે ગોકુળમાં આજ દિવાળી, હરે ગોકુળમાં
આજ દિવાળી પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. ઘર ઘરથી ગોપી આવે, એ ઘર ઘરથી ગોપી આવે. હારે મન ગમતા સાજ સજાવે, હારે મન ગમતા સાજ સજાવે. એ ઘર ઘરથી ગોપી આવે, હારે મન ગમતા સાજ સજાવે. વાલમજીના ગુણ ગાવે, વાલમજીના ગુણ ગાવે રે, વાલમજીના ગીત ગાવે, વાલમજીના ગીત ગાવે રે. ગોકુળમાં નાચી રે કૂદી ગોવાળો, નાચી રે કૂદી ગોવાળો. એને હૈયે હરખન માએ, નાચી રે કૂદી ગોવાળો. એને હૈયે હરખન માએ, એની રખવાને નંદલાલો, નિરખવાને નંદલાલો ગોકુળમાં. એ ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી. પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. અબીલ ગુલાલ ઉડાડે, અબીલ ગુલાલ ઉડાડે. મારા ગળે મહી છલકાવે, મારા ગળે મહી છલકાવે. ગોરસ રસ રે લાવે રે, ગોરસ રસ રે લાવે રે. ગોરસ રસ રે લાવે રે ગોકુળમાં. ગોકુળમાં આજ દિવાળી. નંદરાય તણા દરબારે, નંદરાય તણા દરબારે. હારે ત્યાં ભીડ ભરાણી ભારે, ભુવનમાં જયકારે, ભુવનમાં જયકારે રે ગોકુળમાં. ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી. સૌ મોતી પુષ્પે વધાવે, સૌ મોતી પુષ્પે વધાવે. મા દેવકી આનંદ પામે, મા દેવકી આનંદ પામે. યશોદા ઘેર કાનો આવે, યશોદા ઘેર કાનો આવે. જશોદા ઘેર કાનો આવે ગોકુળમાં, જશોદા ઘેર કાનો આવે ગોકુળમાં. ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી. પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. પારણીએ વિશ્વ વિહારી, પારણીએ
વિશ્વ વિહારી ઝુલાવે જશોદા રાણી ઝુલાવે જશોદા રાણી ગોવિંદમય બલિહારી રે ગોવિંદમય બલિહારી રે ગોવિંદમય બલિહારી રે ગોકુળમાં આજ દિવાળી ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી ગોકુળમાં આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો આજ રે ગોકુળિયામાં એ નવરંગનો બત વાગે જો તોરણિયા બાંધ્યા રે એ નંદજીના આંગણે નંદજીના આંગણે તોરણિયા બાંધ્યા રે નંદજીના આંગણે કળશ ભરીને કાંઈ એ કળશ ભરીને કાંઈ વ્રજના નારી ઊભા જો કળશ ભરીને કાંઈ નંદના વ્રજના નારી ઊભા જો શરણાયું વાગે રે નંદજીના આંગણે શરણાયું વાગે રે નંદજીના આંગણે આંગણે કાંઈ કદલીના સ્તંભ રોપ્યા જો આંગણે કાંઈ કદલીના સ્તંભ રોપ્યા જો યાચક આવી ઊભા નંદજીના આંગણે યાચક આવી ઊભા નંદજીના આંગણે આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો તોરણિયા બાંધ્યા નંદજીના આંગણે તોરણિયા બાંધ્યા રે નંદજીના આંગણે વાલા ભક્તો આપણે હવે કથાને વિરામ આપીશું. પછી આગળની કથા કાલે આપણે જેને જેને આનંદ ઉત્સવ મનાવવો હોય એ કાલે પણ પધારજો અને તૈયાર થઈને તૈયારી કરીને આવજો. તૈયારી કરીને આવી અને આનંદ બધા જેને આનંદ કરવો હોય જેને ઈચ્છા હોય એમણે આનંદ કરવો અને ગાવું અને ભગવાનની કૃપા મેળવવી. તો આપણે કથાને વિરામ આપીશું. પછી આગળની કથા હવે આવતીકાલે
હજી આપણે ઉત્સવ મનાવવાનો પણ બાકી છે. આપણે આજે ઉત્સવ મનાવ્યો અને કાલે પણ ઉત્સવ મનાવીશું અને આનંદ અંદરથી અને બધાને પરમ કૃપાળુ પરમાત્માની કૃપા થાય, આનંદ કરાવે અને જિંદગી આનંદમય બને અને ભક્તિ બધાને કરાવે એવી આપણી માગણી. અને પ્રભુની કૃપા માટે આપણે એવું કરવાનું એ પ્રાર્થના સાથે કથાને વિરામ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.